લાંબો સમય થયો છે એટલે અને અહીં નામ લેવા બેસું તો 500 લીધા પછી મને એમ રહી જાય કે આ તો ભાઈ અમારો લીમડાનો કિશોર રહી ગયો કે આ રહી ગયો એવું લાગે, એટલે કોઈના નામ લેતો નથી. મંચ પર બેઠેલા આપણા સૌ મહેમાનો અને સામે બેઠેલા સૌ મહાનુભાવો, આપ સૌનું લીમડાના આંગણે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું પણ ખેતી સાથે જોડાયેલો છું. અહીં બેઠેલા બધા ખેતી સાથે જોડાયેલા છે. લાલજીભાઈ કહે છે ટ્રેક્ટર આજે સારું હાંક્યું. અરે વાહન હાંકતા શીખ્યો ત્યારે ટ્રેક્ટરથી શીખ્યો હતો ને હાંકતા શીખ્યો. અને એક સાઈડની બ્રેક મારી અને ત્યારે હલર નહોતા એટલે ખળામાં કેવી રીતે ટ્રેક્ટર હલાવવું એ પણ આવડતું હતું. અને આટલા વર્ષોમાં કાલે સરકારે સ્વીકારવું પડ્યું કે આટલા વર્ષોમાં ક્યારેય ન થયું હોય એવું ખેડૂતોને નુકસાન થયું છે. પાક તૈયાર થઈ ગયો હતો. નહીતર ખેડૂત છે ને એ આપણે બધા જ નાની મોટી તકલીફ હોય ને તો એ તો કુદરત ઉપર છોડીને પાછા મહેનત કરીએ કે પેદા કરી લઈશું, કઈ વાંધો નહીં. પણ બિયારણ, ખાતર, ખેતી, નિંદામણ, દાળિયા, જે જંતુનાશક દવાઓ, તમામ ખર્ચાઓ કરી લીધા પછી જે શીંગ, જે મગફળી તૈયાર હતી, જે કપાસ વણવાને લાયક હતો, જે ડુંગળી તૈયાર થવાના આરા ઉપર હતી, જે ડાંગર કે બીજા પાક કે સોયાબીન એ તૈયાર પાક હતો, મોઢા પાસે આવેલો કોળીઓ ઝૂંટવાઈ જાય એમ સતત દિવસોના દિવસો સુધી ઝાપટા ને વરસાદ પડ્યા કર્યો અને આપણું બધું લૂંટાયું. હવે એ પછી સરકારે સર્વે વાળા મોકલ્યા. 2024માં સર્વે થયો હતો. ઉમરાળા તાલુકામાં 13,000 ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા. આજે કેટલાય આટા મારે છે કે અમે ફોર્મ ભર્યું તો અમને મળે કઈ, અને એ નુકસાનીના પ્રમાણમાં રાહત નથી મળી આપણને. આજે જે સર્વે થાય છે, સર્વે કરવા આવનારને કે શહેરમાં બેઠેલાને ખબર જ નથી. ઘણા છે ને સોશિયલ મીડિયા મૂકે છે કે અમે રોડે નીકળ્યા હતા, નીચે ઉતરીને ખેતરમાંથી પાથરામાંથી સિંગનો દાણો ખોલ્યો તો સિંગ તો સલામત છે, આ ખેડૂતને નુકસાન નથી થયું. અરે તમને ભાન નથી? આ પલળેલી સિંગ છે, 2 દિવસ પછી સહેજ તડકો નીકળશે એટલે એમાંથી કોટો ફૂટશે, ઉગી ગયેલો દાણો હશે અને એ કોઈ કામનો નહીં હોય, ખાતર થઈ જશે. એ એમને ખબર નથી. આ ભાજપ વાળાને ખબર નથી. આ ટીવી ડિબેટમાં જાય છે નહીં ખબર નથી કે આ જે ખેડૂતનું લૂંટાયું છે એમાં એક પૈસાની આવક નહીં રહે. કપાસના ઉપર પાણીનો છાંટો પડે એ ઝેર જેવો હોય, એ લાંબો તાંતણો રૂનો થઈ ગયો હોય અને પછી એ વેચવા માટે જાય કપાસ તો એ કપાસને ઢળનો કપાસ કે એને કોઈ પૂરતા પૈસા આપવાનું નથી. એક ખેત પેદાશના પાકો એમાં ખેડૂત પાયમાલ થયો છે. ત્યારે શા માટે ખેડૂતે આજે કે અમારે શા માટે લડવું પડે છે? આપને યાદ હશે, ન હોય તો જૂના મંડળીના કોઈ જૂના મંત્રીઓ એને પૂછજો. અગાઉ ક્યારેય ખેડૂતોના પાકની વીમાની યોજના જ નહોતી. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, ગુજરાતમાં આવ્યા, દુષ્કાળ જોયો અને એણે કહ્યું કે એક ફેક્ટરી વાળો ફેક્ટરી નાખે અને એને કોઈ નુકસાન જાય કે અકસ્માત થાય તો એને વીમો મળે. કોઈ વાહન લઈને ગાડી લઈને જતો હોય ને એને અકસ્માત થાય તો એની સલામતી માટે એને વીમો મળે. તો ખેડૂત કુદરત સામે લડીને જગતનો તાત છે, એને વીમો કેમ ન મળે એમ કહીને પહેલી વખત આ દેશમાં પાક વીમા યોજના કોઈ લાવ્યું તો રાજીવ ગાંધી લાવ્યા. મને પોતાને યાદ છે ને, અહીંયા ઘણા બધા ઉમરાળા તાલુકાના 43 ગામ છે આપણા કે ભાવનગર જિલ્લાના ગામોમાંથી છે, એને યાદ હશે કે એ સમયે જે ધિરાણ લીધું હતું ને મંડળીઓમાંથી, રાજીવ ગાંધીના વખતમાં એ પૂરેપૂરા ધિરાણના પૈસા આપણને પાક વીમા યોજનામાં એનાથી વધારે પૈસા આવ્યા. આપણે ઉત્પાદન ન લીધું હોય એટલા પૈસા પાક વીમામાં આપણને રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે મળ્યા. આજે દેશમાં કોઈ પણ રાજ્યમાં જાઓ, ખેડૂત માટે કિસાન બીમા ફસલ યોજના છે, એટલે ખેડૂત એનો વીમો લઈ શકે. પ્રીમિયમ ભરો, વીમો લીધો,
આવી આફત આવે તો પ્રીમિયમના પૈસા મળે. ગુજરાત એક જ એવું રાજ્ય છે જ્યાં ખેડૂતને વીમો લઈ શકતા નથી. 2020ના ઓગસ્ટ મહિનાથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે વીમા યોજના બંધ કરી દીધી. જો આજે વીમા યોજના હોત તો જેણે ધિરાણ લીધા કે વીમો લીધો હોત એને 2 હેક્ટરની મર્યાદા નહીં, જેટલું વાવેતર કર્યું હોત એનો પૂરેપૂરો વીમો આજે ખેડૂતને મળી ગયો હોત. મારો પહેલો સવાલ આ સરકારને એ છે કે તમે જવાબ આપો ગુજરાતના ખેડૂતોને, પછી બીજા ફાંકા પછી મારજો. પહેલા જવાબ આપો કે આખા દેશના ખેડૂત વીમો લઈ શકે છે, તો ગુજરાતના મારા ખેડૂતની પાક વીમા યોજના શા માટે બંધ કરી છે? તમે એનો જવાબ આપો. આ જવાબ નહીં આપે. જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. આ માંગણી હું શું કામ કરું છું? આ ભાજપે ઐતિહાસિક કર્યું કે ખેડૂતોનો ભાવ 2013-14માં મગફળી હોય કે કપાસ હોય કે અન્ય ભાવ જે આસમાને હતા એને તળિયે લઈ આવી દીધા.